बस स्वागत है एक व्लॉग में। अँ बधाई है नारियल भूको जो कि हाई ज्यादा छोकरा बगाड़ी नाख्यु है। बाकी सवार में अपने दूध देवा है ते आज उठी नहीं लिया है અને આને આજ નિશાળે રમવાનું જ છે ખાલી એટલે દખતર નથી લઈ જતી અને આપણે થોડીક વાર બેસી પછી મૂકીશું અને નિશાળે એનીનું દખતર છે જેમાં પાટી દોરી ટિફિન પાણી અને હવે આપણે કાઢીશું ગાડી અને મૂકીશું અને બધાને નિશાળે જેમાં ધીયાને તો બાલ મંદિરે જવાનું એટલે એના હજી વાર છે થોડીક આપણે નિશાળે મૂકી આવ્યા ને હવે આપણે જઈએ પ્લોટી હું દિયા બે આવી ગયા છે પ્લોટે અને ઉપાડશું ખડ અને પછી વરતા જાય ત્યારે નળી લેતા જાઉં કયો ઘરે થોડું ઘણું કામ છે એટલે દાંતરમાં પડ્યું છે એટલામાં જ મેં ઉપાડ્યું હતું પણ હવે આ બધું ઉપાડશું પ્લોટે આવ્યા ભેગા દાંતેડ હાથમાં તો આપણને લાગ્યું કોથરી છે પણ આ છે નાગની કાઈસલી તમને હરખું બતાવી દો પવન રોકીને આપણને પહેલાં નહોતી ખબર નળે આવી ગયા છે અને હવે અહીંયા ખડ ઉપાડવાનું ચાલુ કરી દીધું ધીયા પાવડો લઈને આવી હતી પછી અહીંયા બેસી ગયા ધૂળમાં રમવા એટલે હું થોડું થોડું ઉપાડું ત્યારે ટાઈમ પૂરો થઈ જાય નળનો અને પછી આપણે નળી લઈને એટલે જવું ઘરે અહીંયા ફટાફટ આપણે ખડ ઉપાડવાનું ચાલુ કરી દે અડધું ફરતું બહુ ઘાટું આપણે ઉપાડવું નથી આજે આસુ આસુ એ બધું લઈ લઈ બધા ઉપાડ નાખું ત્યાં એવું હે અહીંયા બહુ આપણે સરખું ખડ ઉપાડવાનું નહીં હોય એટલું આપણે બેઠા બેઠા ઉપાડ લીધું હે બાકીનું અહીંયા ધીયા હવે ઉપાડે છે આપણા લુગડા ભરાઈ રહ્યા હે એટલે એને હરખા ખેર નાખી પછી પાછું આપણે દાંતર લઈ લેવું મોટર હજી ચાલુ છે પાણી ટાંકામાં જાય છે બાકી અમારી ધીયા કેદી પતાવે જોઈએ હવે કેદી પૈસે ધીયા 2-5 વર્ષમાં પતી જાય 2-5 વર્ષમાં પતી જાય એવું હા આપણે વાંથી લઈને અહીં સુધી ખડ ઉપાડી લીધું ને આ બધા જાય છે હવે ઘરે કે નીંદ લેવા આવ્યા હતા ભેગી લેતા ગયા ધ્યા ને અને આપણા બધાના ખડના મૂળિયા તોડીને ખડ એટલામાંથી ઉખેડી લીધું છે કે આના ઓમ આપણે વાઢી ગયા એમ હતું નહીં એટલે ઉપાડી લીધું ડાયરેક્ટ અડધા મૂળિયા જે અંદર છે એટલે પાછું ઉગશે વરસાદ આવે એટલે માધા વાદળા થઈ જ ગયા છે અને મોટર મારી હજી હાલે છે ત્યાં સુધી મેં કીધું નવરો સૌદા કરી નાખું પછી તો આખો દિવસ સાહેબ ટાઈમ મળશે નહીં પછી જોઈ ખડમાં આપણે અહીંથી મોટું ચકડું લઈ લીધું કાટું હતું એટલું ત્યાં આપણે મોટર બંધ કરવાની થઈ ગઈ એટલે મોટર કરી દીધી બંધ પાવડાને અને એક ખાટલાને એક સાઈડ આપણે મૂકી દેવું અને પછી નીકળીશું ઘરે નળી લઈને ખડ બધું અહીંની એમને પડ્યું છે એ ભલા પડ્યું પહેલાં આ બધું હરખું ટાંકી દઈ આપણે બધી વસ્તુ રાખી દીધી અને વાયેલા જઈએ મેળી પર અને લેતા આવી નળી આપણે આવી ગઈ મેળી પર અહીંયા પડી છે 2 સાયકલો એક આ અમારા બેનની છે અને આ અમારા દાદાની છે પણ આપણે એનું અત્યારે કામ નથી અહીંયા ટેસ્ટરે રખડે છે આમાં નાખ દઈ પેલા પડ્યું અને આમાંથી લઈ લઈએ આ નળી આપણે હરખી હકેલીને લઈ લીધી હાથમાં અને હવે નીકળી ઘરે આપણે ઘરે ભોગી ગયા ને હોન્ડા કાઢશું બાયણે અને ધ્યાન મૂકીશું બાલ મંદિરે ત્યાં રાખશે ગાડીનું ધ્યાન અને હું જાઉં છું વાડામાં ઝાડવા પાવાના છે તો પાઈ દઈ વાસળી ધ્યા વાહો આવી ગઈ ગાડીનું ધ્યાન રાખ્યું નહીં એને બાકી વાસળી હવે મોટી થઈ ગઈ છે એની માં કરતાં અડધી હાઈટની નથી રહી એનાથી વધારે ઊંચી થઈ ગઈ છે બાકી અહીં કર્યો ધોવાડો થોડોક મચ્છરને જીવાય જ છે એટલે અને આટલામાં ક્યાંક મધ જોઈતું હતું ત્યાં એ રહ્યું મધ ઉડી ગયું છે એની કે માખી બધી ઉડી ગઈ છે અને ટેકા બાંધીને ઝાડવા ઉછા કરી નાખ્યા લીંબુ પડ્યા હા નથી પડ્યા અહીંયા હેગા ફેરવી નાખ્યું છે સીતાફળીમાં આ બધી સીતાફળીઓ પી ગયા છે લીંબુડીને એવું બધું આ ઝાડવા આંબો ને એવું બધું પી ગયું છે પાણી બહુ ધીમું આવે છે રસ્તામાં નળી દબાણી છે કે કોઈ પ્રેશર ઓછું થઈ ગયું આપણે જામફળ તોડતા આવી જામફળ એક થઈ ગયું પાકલ એક હજી પાછું આવી ગયું 2 ધીયાના હાથમાં છે બતાવી દીધું લ્યો 4 તું લઈ જઈ તો મારે શું ખાવાનું તમને તમને બે પાક કરી દઈ
એવું છે, જા 5મું જામફળ મારી પાસે આવી ગયું. લે ના ના, છોકરા જ બધું ખાઈ જાય. આવા જ ખાઈ જાય બધું. હા, મારે ખીચું જ નથી આમાં. જામફળ કાચા તોડ્યા પણ અંદરથી પૂરા લાલ નીકળ્યા અને કે ફૂલ પાકેલા. મસ્ત મીઠાઈ છે, નિરાયતે ખાઈ બેઠા બેઠા. તિયાના વાસળી રમત કરવાની મજા આવે છે, એટલે એની રમત કરે છે અને આપણે અહીંયા પાણી પાઈ. ઓલી બાજુના બધા પી ગયા છે. અંદર પાતો પાછો અહીંયા વેવો કે આ થોડાક વહેલા ને એવું બધું વાવેલું છે તો એ પાઈ દઉં એટલે વાંધો ન આવે. ઝાડવા આપણે અડધા પાઈ દીધા છે ને હવે થોડુંક મોડું થાય છે એટલે ધીયાને લઈને પહેલાં એને બાલમંદિરે મૂકશું ને પછી આપણે આગળ દવાખાને જાઉં. દવાખાને પહોંચીએ ધીયાને આરવીને બેને ઉતારી દીધી છે બાલમંદિરે વાયલાજી અંદર. દવા લેતા આવી ફટાફટ અને પછી પાછા નીકળી જઈએ. દવા આપણે લઈ લીધી ને ફટાફટ ઊંડામાં બે નીકળી પાછા ઘરે. થોડું ઘણું બીજું કામ છે પતાવવાનું છે. થોડું બહુ ગયા ઘરે. હવે મારા બાને લેતા જવાના છે. એને મેડિકલ થોડુંક કામ છે ને ગોમટા થોડુંક કામ છે. ટાયર પતાવી દેવું. અમારે બા ના પાડે એટલે ગાડી ચડાવી દઈએ આપણે ઓલા ઘરે પછી. અને બીજા થોડા ઘણા કામ છે પતાવશું. બાકી આજે આરામ છે. ગાડી જવા દઈ. હવે આપણે જાહું ગોમટા. ગાડી કાઢી બાયણા. ઘણો બધો ટાઈમ થઈ ગયો છે. ફટાફટ ગાડી બાયણા. હોન્ડાને લઈને હવે આપણે નિરાય તો પોગી પહેલાં ગોમટા. ફાઇટક ખુલ્લી હોય તો વાંધો નહીં આવે. 10-15 મિનિટ હજી ત્યાં આવી ગયા છે અને પછી મંદિરે આપણે થોડુંક કામ છે પતાવીને પાછા આવીશું ઘરે. આપણે આવી ગયા ગોમટા રસ્તે. હાઈવે પાર કરી લીધો હોય ને સામે થોડીક જ વારમાં આવી ગયા ફાઇટક અને અહીંથી જ દેખા હે લાખા દાદાનું મંદિર. ત્યાં હું પેલાઈ ગયેલો હું. આપણે આવી ગયા લાખા દાદાના મંદિરે. પગથિયા ચડી જાય. ગાડી આપણે બાયણે રાખી દીધી છે. દરવાજો ખોલવાનો જ બાકી એટલો પાછો ખોલાવવો જો હે. અહીંયા હે લાખા દાદા. બાજુમાં એક નાનકડું મંદિર બીજું નામ આપણને નથી ખબર. અહીંયા બાજુમાં છે રાધે કૃષ્ણનું મંદિર. ત્યાં તાળું માર્યું એટલે એ હવે નહીં ખુલે. સામે આપણે દર્શન કરી લીધા છે. તમને થોડોક પાસેથી દર્શન કરાવી દઉં આમાં. હવે તમને દેખાતા છે શ્રી રાધે કૃષ્ણ. બાકી અહીંયા લાખા દાદા મંદિરે મોટો બધો હોલ છે જમણવારને એવું બધું કરવા માટે, લગ્ન પ્રસંગ માટે. અને આ બાજુ બધું મેદાન છે પાણીનું ને એનું બધું. અને હવે આપણે અહીંથી નીકળી જાઉં. અહીંયા આપણે લાખા દાદાનું મંદિર ક્યારે બન્યું ને બધું લખેલું છે. અને હવે આપણે ગાડી કરી ચાલુ અને નીકળી પાછા ઘરે. આપણે ગોમટામાંથી બાયણે આવતા જ હાઈવે ઉપર 6 લાઇનનો પુલનું કામ ચાલુ છે. ત્યાં આપણે અધર તો ચડવાનું નથી. અત્યારે હેઠેથી સીધું વીરપુર નીકળી જવું. સામે આપણે ચરખડીનો રસ્તો આવી જાય ને અહીંયા સાહેબ હનુમાન બાપાનું મંદિર છે આવડું આ. એટલે મોબાઈલ નાખી દી ગીચામાં ટ્રાફિકમાં. આજે આપણે વીરપુરમાં સાઈન કંઈ લાંબો રસ્તો લીધો છે. ડાયરેક્ટ વહી જઈએ તો સીધું ઘર આવી જાય એમ છે. અહીંયા વીરપુર છે ને સામે પુલ બની ગયેલું કેદુનું. મેં સાંભળ્યું હતું પણ આજ કીધું આપણે લાંબો રસ્તો લઈ લઈને નિરાયતે પુલ ઉપરથી ગાડી હાંકશું અને સીધા વયા જાવ ઘરે. અને અંધારું થવા જ માંડ્યું છે હમણાં થોડીક વારમાં. આપણે ભોગી ગઈ ઘરે ને હવે ગાડીને લઈ લેવું અંદર. ડેલી કેલા ખખડાવી એટલે ખુલી જાય. અને આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ બંધ કરી. ફરી પાછા મળીશું એક વ્લોગમાં જેમાં છોકરાઓને ક્યાંક ફરવા લઈ જાઉં.